નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર, જેમાં આજે કપાસના ભાવ કેવા બોલાયા, સાથે જ વાયદા બજારની સ્થિતિમાં શું થયું અને હાલ કપાસના ભાવ ખેડૂતોને કેવા મળી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસના વાયદા જોઈશું। તો કપાસના વાયદા બજારમાં ખાસો કોઈ મોટો વધઘટ નથી જોવા મળતી, જેમાં દરેક દેશના રૂના ભાવ રૂપિયા મુજબ 356 કિલોને ખાંડી મુજબ માપ વધઘટની વાત કરીએ તો આજે MCXમાં 120 ઢીલા પડીને વાયદો 53,560 રૂપિયાનો કરંટ પ્રાઇઝમાં જોવા મળતો હતો, જ્યારે MCX માર્ચ વાયદાની વાત કરીએ તો તેમાં 54,600 રૂપિયા બજાર સ્થિર હતું। સાથે જ ન્યુયોર્કની વાત કરીએ તો તેમાં આજે 353 રૂપિયા ઢીલા પડીને વાયદો ડોલરમાં $67.53 હતો, તો ઇન્ડિયન રૂપીઝમાં કરંટ 46,617 રૂપિયા બોલાતા હતા। જ્યારે હવે હાજર બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ નીચે સપાટી પર બે તરફી અથડાઈ રહ્યા છે। હાલના તબક્કે કપાસની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર છે। તે ઉપરાંત અત્યારે વેપારીઓ અને જીનર્સો 1 તારીખે CCI બંધ થવાના કારણે ત્યાંની રાહ જોઈ રહ્યા છે, કારણ કે CCI બંધ થતાં કપાસની બજાર વધુ તૂટવાની શક્યતાઓ હાલ વેપારીઓ વ્યક્ત કરે છે। તો આજે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1350 થી લઈને 1480 રૂપિયા, તો A1 અને સુપર ક્વોલિટીમાં 1530 સુધીના ભાવ જતા જોવા મળતા હતા। સામે રૂ બજારની વાત કરીએ તો રૂની બજારમાં ઘટાડાનો દોર યથાવત હતો ને આજે ખાંડીએ વધુ 150 ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે કપાસની રૂ બજાર નરમ ટોન છે ને આજે ખાંડીએ 150 ઘટીને 356 કિલો રૂના ભાવ 53,500 રૂપિયા રહ્યા હતા। સામે જ કપાસિયા ખોળ બજારની વાત કરીએ તો તેમાં આજે વાયદો 29 ઘટ્યો હતો અને 2739ની સપાટીએ બંધ હતો, જ્યારે ભાવમાં વાત કરીએ તો નાફેડ બારદાણમાં 1590, સુગર બારદાણમાં 1610 અને જાડા બારદાણની અંદર 1560 રૂપિયા સુધીના ભાવ હતા, જ્યારે સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડમાં 1550 અને એવરેજ નાની મિલોમાં 1500 થી 1525ના ભાવ બોલાતા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।